અંબાજીમાં યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરવા મુદ્દે બેઠક યોજાઈ હતી, જેમાં 20 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ રહેશે તે ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું અને હુકમનો ભંગ કરનાર સામે 5 વર્ષની કેદ અથવા તો 1 લાખના દંડની જોગવાઈ કરાઈ છે। યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સરકારના જાહેરનામા સંદર્ભે આજે વિશ્રામ ગૃહ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તેના અમલ અંગે વેપારીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં તંત્ર દ્વારા આગામી ભાદરવી પૂનમના મહામેળો આવતો હોય અને અંબાજીમાં સ્વચ્છતા જળવાય અને ગંદકી ના થાય તે માટે પ્લાસ્ટિક મુક્તના જાહેરનામાનો કડક અમલ થાય તે માટે વેપારીઓના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, જેમાં પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર 20 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ રહેશે તેવું જણાવ્યું હતું અને હુકમનો ભંગ કરનાર સામે 5 વર્ષની કેદ અથવા તો 1 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી હતી। જે પણ જગ્યા આપવામાં આવે છે શરતી આપી જો ભાઈ તમારે 20 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવાનો નથી। મૂળ આશય વાત વિવાદમાં ક્યાંય નથી, આપણે બધા ભેગાથી પ્રયત્ન કરવાનો છે। ધીમે ધીમે કરીને આપણે પ્લાસ્ટિક ઓછું કરીશું તો ચોક્કસ સારી દિશા તરફ આપણે જઈશું। આશય શુભ છે, એમાં કોઈ વસ્તુ એવી નથી કે આપણે કોઈને તકલીફ પડે। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સ્વચ્છતા અભિયાનના એક ભાગરૂપે અને પર્યાવરણની જાળવણીના કામે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્લાસ્ટિકના વેચાણ વપરાશ ઉપર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। એ જાહેરનામાના અમલ માટે અને તેના પ્રચાર પ્રસાર માટે વેપારી વર્ગ અને દુકાનદાર તેમજ સામાન્ય ગ્રાહકમાં જાગૃતિ આવે એના ભાગરૂપે તાલુકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મિટિંગનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવે। એમાં અંબાજી ખાતેના તમામ વેપારીઓ, હોટલ એસોસિએશન, આશ્રમ શાળાઓ તેમજ ધર્મશાળા અને પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને તેઓ તમામને જાહેરનામાના અમલ માટે જાણકારી આપી અને સમજૂતી આપવામાં આવેલ છે કે 20 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની કોથળી, થેલી કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને તેનો અમલ દરેક પોતાની રીતે પોતાની દુકાનથી શરૂઆત કરે તે માટે આજે ચર્ચા વિચારણા કરી અને સમજૂત કરવામાં આવેલ છે। તેના ભાગરૂપે આજની મિટિંગમાં અંબાજીના તમામ વેપારી મિત્રો, ગ્રામજનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેઓને સ્વચ્છ અંબાજી, ક્લીન અંબાજી, ગ્રીન અંબાજીનો જે કોન્સેપ્ટ છે એમાં સાથ સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી અને તમામ ગ્રામજનો અને વેપારી વર્ગ દ્વારા તેનો સ્વીકાર કરી હવેથી પ્લાસ્ટિકનો વપરાશ ક્રમશઃ બંધ કરવામાં આવશે એવું તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે। રમેશ સોલંકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અંબાજી।